તો કરજણના કુરાઈ રોડ પર આવેલી કંપનીનું કેમિકલ યુક્ત પાણી જાહેર કાંસ સહિત ખેતરોમાં કાઢવામાં આવતા ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો છે। વડોદરાના કરજણની આ ઘટના કે જ્યાં ખેતરોમાં કેમિકલ યુક્ત પાણી આવી ગયું। કુરાઈ ગામના રોડ પરના ખેતરોમાં કેમિકલ યુક્ત પાણી નીકળતા ખેડૂતોમાં આક્રોશ છે। ખાનગી કંપની કેમિકલ યુક્ત પાણીનો ગેરકાયદે નિકાલ કરતી હોવાનો પણ ગ્રામજનોએ આરોપ લગાવ્યો છે। કેમિકલ યુક્ત પાણીને કારણે ખેતીમાં નુકસાન થયાનો પણ ખેડૂતોએ આરોપ લગાવ્યો। દર ચોમાસામાં આ સ્થિતિનું નિર્માણ થતું હોવાનો પણ આરોપ છે। ત્યારે કેમિકલ યુક્ત પાણી જે છે તે આ પ્રકારે ખેતરોમાં નીકળી રહ્યા છે અને કેમિકલ માફિયાઓ જે આસપાસમાં ઔદ્યોગિક એકમો છે તે ટ્રીટ કર્યા વગર જ પાણી છોડી દેતા હોય છે, જેને કારણે દર વર્ષે આ જ પ્રકારે ખેતરમાં સ્થિતિ સર્જાય છે। આ લોકો કેમિકલ યુક્ત બધું નાખે છે કચરો, અને વરસાદ પડવાથી એ કેમિકલ વાળો કચરો બધો ધોવાઈને પાણી બહાર નીકળે છે અને એટલું કેમિકલ વાળું છે ચોમાસામાં જ પાણી કાઢે છે આ લોકો, અને કાયદેસર પાણી છોડી જ દે છે એવું લાગે છે। અને અહીંયા આગળ અમારો ગ્રીન ઝોન આવેલો છે, આ કેમિકલ ઝોન છે નહીં, અને બધું ખેતીને નુકસાન થાય છે। પાણી નીકળીને ખેતરમાં એટલે કાંસમાં જ જાય છે, પણ ઉભા કાંસમાં જ પાણી આ લોકો છોડી દે છે કાયદેસર।